हेलो स्टूडेंट केम छो मजामा साईराम। હવે લાસ્ટ વિડિયોમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ આધારિત છે એ દાખલાઓની ચર્ચા કરી। પ્રથમ ક્રમની પ્રક્રિયા આધારિત ઘણા બધા દાખલાઓ નીકળે છે, તો આજના વિડિયોમાં પણ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગના સમીકરણ આધારિત દાખલાઓની ચર્ચા કરશું અને કેટલાક હોમવર્કમાં આપીશ, પરંતુ મોસ્ટ ઓફ છે સ્વાધ્યાયના એ બધા કન્સિડર કરી લઈશ। આજના જે દાખલા હશે એ કોમન કહી દઉં તો મોસ્ટ આઈએમપી ફોર બોર્ડ એક્ઝામ ની અંદર છે એ પૂછાઈ શકે એવા હશે। પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વાયુમય પ્રણાલી હોય તો એના આધારિત દાખલા પણ આપણે ગણશું, તો વિડિયો છે પૂરેપૂરો જોજો। અહીં સ્વાધ્યાયનો 4.17 સ્ટ્રોન્શિયમ 90 નો અર્ધાયુ સમય આપ્યો છે 28.1 વર્ષ। સ્ટ્રોન્શિયમ 90 એ રેડિયો સક્રિય છે। હવે કોઈ પણ કારણોસર જન્મેલા બાળકમાં કેલ્શિયમની જગ્યાએ સ્ટ્રોન્શિયમ 90 છે એ 1 માઇક્રોગ્રામ છે એ શોષાઈ ગયું, 1 માઇક્રોગ્રામ છે એ શોષાઈ ગયું, તો એ બાળકની ઉંમર 10 વર્ષ થાય અને 60 વર્ષનો થાય ત્યારે એના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ બાકી રહ્યું હશે? અહીં અર્ધાયુ સમય 28.1 વર્ષ આપ્યું છે, એટલે જે જથ્થો હોય એ 28.1 વર્ષ પછી છે એ અડધો થઈ જાય। 28.1 વર્ષ પછી અડધો થઈ જાય અર્ધાયુ સમય, એટલે તો 1 માઇક્રોગ્રામ છે, તો 28.1 વર્ષે પૂછ્યું હોય તો 1 માઇક્રોગ્રામ ની બદલે 0.5 માઇક્રોગ્રામ લે, પણ અહીં પૂછ્યું છે શું 10 વર્ષના અંતે અને 60 વર્ષના અંતે। તો પેલા હું એમને જનરલ તમને દાખલો કહી દઉં કે અહીં સૂત્ર કયું આવશે, તો કે k બરાબર 2.303 બાય t log r0 બાય rt, r0 બાય rt, t 10 વર્ષ માટે। બીજો દાખલો t 60 વર્ષ માટે। તો k શોધવાનો છે, t આપ્યો છે, k શોધવાનો છે, r0 મૂળ સાંદ્રતા 1 માઇક્રોગ્રામ આપ્યું છે, rt શોધવાનું છે 10 વર્ષના અંતે અને 60 વર્ષના અંતે। પછી ગમે એટલા કીધું, 10 ને બદલે 15 કીધું હોય, રકમ બદલાઈ હોય તો 10 ને બદલે 15 વર્ષ પછી કેટલું, 35 વર્ષ પછી કેટલું, 45 વર્ષ પછી કેટલું, 70 વર્ષ પછી કેટલું, હોમવર્કમાં આપીશ તમને આમાંથી, બરોબર। પણ આપણે સૂત્ર આ એક જ યાદ રાખવાનું છે। કારણ શું, તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં લખ્યું તો નથી, પણ આપણે અભ્યાસ કરી ગયા થિયરીમાં કે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। અહીં સ્ટ્રોન્શિયમ છે રેડિયો એક્ટિવ છે અને એનું ધીમે ધીમે ક્ષયન થાય, ડીકે થાય। 28.1 વર્ષે એનો જથ્થો અડધો થઈ જાય, બરોબર। તો હવે આપણે 10 વર્ષ અને 60 વર્ષ બે દાખલા ગણવાના છે। તો અહીં પહેલા તો એમાં k ની જરૂર પડશે, વેગ અચળાંક। તો વેગ અચળાંક કઈ રીતે શોધવાનો, તો અર્ધાયુ સમય આપ્યો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, વેગ અચળાંક k બરાબર 0.693 બાય t 1/2, મૂલ્ય મૂકી દો 0.693 28.1 અને એકમ આવશે વર્ષ ઇનવર્સ। તો સાદરૂપ આપો તો એનો જવાબ આવશે 0.02466 વર્ષ ઇનવર્સ। આ મળી ગયો કે। હવે પેલો દાખલો, 10 વર્ષના અંતે સ્ટ્રોન્શિયમ 90 નું પ્રમાણ। અહીં r0 મૂળ સાંદ્રતા 1 માઇક્રોગ્રામ છે, rt t સમયે શોધવાનું છે, t સમય એટલે 10 વર્ષ, t બરાબર 10 વર્ષ, k મળી ગયો છે 0.02466 વર્ષ ઇનવર્સ। તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ મુજબ k બરાબર 2.303 બાય t log r0 બાય rt
કે 0.02466 2.303 10 વર્ષ આ વર્ષ ઇનવર્સ log 1 માઇક્રોગ્રામ RT જે આપણે શોધવાનું છે R નોટ મૂળ સાંદ્રતા બાળક જન્મ્યું હતું ત્યારે સ્ટ્રોન્શિયમ 1 માઇક્રોગ્રામ હતું પછી છેલ્લે જવાબ ગમે એમાં આવી ગયો કે કેટલા ગ્રામ રહેશે કેટલા મિલીગ્રામ રહેશે એ પછી કન્વર્ટ કરશું સાદરૂપ આપો અહીં સાદરૂપ આપવામાં ખાસ કાળજી હું log 1 માઇક્રોગ્રામના છેદમાં RT ના સૂત્રનો કરતા બનાવું 1 માઇક્રોગ્રામ છેદમાં RT એને સૂત્રનો કરતા બનાવું તો 0.02466 ગુણ્યા 10 વર્ષ ઇનવર્સ અને વર્ષ ઉડી જશે તો આનું સાદરૂપ આપતા જવાબ આવશે 0.1071 આ કેનો જવાબ આવ્યો log 1 માઇક્રોગ્રામ છેદમાં RT log 1 માઇક્રોગ્રામ છેદમાં RT આપણે RT શોધવાનું છે તો હવે 1 માઇક્રોગ્રામ ના છેદમાં RT log સામેની બાજુ જવા દઉં 1 ના છેદમાં RT બરાબર log સામેની બાજુ જાય છેદમાં હજી એક સ્ટેપ કરું ભૂલી ગયા હોય તો 0.1071 log નો વ્યાસ એન્ટી log ઓફ 0.1071 હવે એન્ટીલોગ માં પહેલા એન્ટીલોગ જોવાનું 10 નું 7 અને 1 માં 10 નું 7 અને 1 માં એન્ટીલોગ તમે જોશો એટલે તમારો જવાબ આવશે 1279 10 નું 7 અને 1 માં 1279 0 છે 0 વત્તા 1 એટલે 1 1 પછી પોઈન્ટ મૂકવાનો તો આવ્યું 1.279 આ શું આવ્યું 1/RT હવે RT ના સૂત્રનો કરતા બનાવો તો 1 ના છેદમાં 1.279 એટલે જવાબ આવશે 0.7819 માઇક્રોગ્રામ 0.7819 માઇક્રોગ્રામ 7.819 ગુણ્યા 10 ની -6 ઘાત 7 ઘાત ગ્રામ તો આ રકમની અંદર ખાલી તમારે પેલા કે શોધી લેવાનો પછી સૂત્રમાં મૂકી આના સાદુરૂપ આપવામાં log એન્ટીલોગ જોવામાં ખાસ કાળજી રાખવાની અને મારો ઉદ્દેશ એ છે કે તમે મેન્યુઅલ log તમે જોવો તો એ બહુ ઇફેક્ટિવ પડે કેલ્ક્યુલેટર કરતા કેલ્ક્યુલેટરની અંદર એ રીત છે જ આપણે શીખડાવેલી જ છે પરંતુ કેલ્ક્યુલેટરમાં એ સ્વિચ દાબવામાં ભૂલ થઈ જાય કારણ કે એમાં પ્રોસેસ છે કે વર્ગમૂળ 13 વાર કરવાનું આટલા વડે ગુણવાનું જો એમાં ભૂલાઈ જાય તો ગોટે ચડી જાય તો બોર્ડની અંદર છે એ તમે આ મેન્યુઅલ log એન્ટીલોગ ના સ્પેશિયલ લેક્ચર આપણે ગોઠવા જ છે તો એ ફરી પાછા જોઈ લેવાના એન્ટીલોગ જોવામાં એન્ટીલોગમાં 10 નું 7 માં પહેલા જોઈ લેવાનું ઈ 4 આંકડાનો આવશે 0 વત્તા 1 એટલે 1 પછી પોઈન્ટ અહીં 1 હોત તો 1 વત્તા 1 એટલે 2 તો 2 પછી પોઈન્ટ આવત આમાં પણ સાદુરૂપ આપવાનું ધ્યાન રાખવાનું RT 1 આ ગતિનું આ છે હવે અહીં મેં 10 વર્ષનું કરાવ્યું પછી 60 વર્ષનું તો 60 વર્ષમાં કેટલો ફેર આવશે અહીં 10 ની જગ્યાએ 60 આવશે બાકીનું સાદુરૂપ એમ જ પહેલા વ્યવસ્થિત સ્ટેપ જોઈ લ્યો બરોબર હવે 10 વર્ષના અંતે હવે 60 વર્ષના અંતે બાળકના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે તો અહીંયા T બરાબર 60 વર્ષ સૂત્ર એ જ આવશે T ની જગ્યાએ છે એ 60 વર્ષ મૂકી દો log 1 માઇક્રોગ્રામ બાય RT ને સૂત્રનો કરતા બનાવી લ્યો બાકીનું જે સામે જ આવશે 60 વર્ષ એનું સાદુરૂપ આપશો આટલાનું એટલે 0.6425 આવશે
લોગ છે ને સામેની બાજુ જાવ દો એટલે એન્ટી લોગ. હમણાં જ મેં સ્ટેપ સમજાવ્યું. હવે એન્ટી લોગ જોવાનું કઈ રીતે? પોઈન્ટ પછી 64 નું 2 ને 5 માં એન્ટી લોગ, 64 નું 2 ને 5 માં એન્ટી લોગ જોશો એટલે 43 90 આવે. 0 છે, 0 વત્તા 1 એટલે 1, 1 પછી પોઈન્ટ. અહીં એક સંખ્યા ગોતવાની જવાનું, 1 પછી પોઈન્ટ એટલે 4.390. એ 1/RT આવ્યું. RT ના સૂત્રનો કરતા બનાવો 1/4.900 390 0.2278 માઇક્રોગ્રામ. ગ્રામમાં આટલું બાકી રહે. પણ પ્રશ્ન બરાબર સમજવાનો. એમ પણ પૂછી નાખે કે 60 વર્ષના અંતે કેટલું સ્ટોન્સિયમ વપરાયું હશે? તો હતું 1 માઇક્રોગ્રામ, બાકી કેટલું રહ્યું? 22.78. તો બાકીનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા 0.7722 આટલું બાકી રહેશે. આ બાકી રહે, સોરી આટલું વપરાણું 60 વર્ષના અંતે. બરોબર. તમને આજે પણ હોમવર્કમાં આપી દઉં છું. 35 વર્ષ અને 70 વર્ષ આ બે. 35 વર્ષ પછી કેટલું બાકી રહ્યું હશે અને 70 વર્ષ પછી એ પ્રેક્ટિસ માટે કરી લેવાનું. બરોબર. વ્યવસ્થિત જોવાનું. બોર્ડમાં પૂછાઈ શકે ને પૂછાઈ ગયેલો દાખલો છે. હવે સ્વાધ્યાયનો 4.25 સુક્રોઝનું જળ વિભાજન થઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. આ પ્રક્રિયા છે પ્રથમ ક્રમને અનુસરે છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેનો અર્ધાયુ સમય છે 3 કલાક આપ્યો છે. તો 8 કલાકના અંતે છે કેટલો જથ્થો બાકી રહે છે? તો મૂળ જથ્થો કઈ આપ્યો ના હોય, જેમ આગળ સ્ટોન્સિયમનો 1 માઇક્રોગ્રામ આપી દીધું તો એમાં આમાં ના આપ્યો હોય તો 1 લઈ લેવાનું તમારે, અથવા x ધારો, ગમે તે કરો. અર્ધાયુ સમય ઉપરથી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી k મેળવી લ્યો. k બરાબર 0.693/t1/2 એના પરથી k મળી જશે 0.231 કલાક ઇનવર્સ. એકમ ખાસ કાળજીપૂર્વક લખવાની ટેવ રાખવાની, જોવાની ટેવ રાખવાની. કલાક ઇનવર્સ 8 કલાકના અંતે. બરોબર. 8 કલાકના અંતે જો અહીંયા 8 મિનિટ કીધું હોય તો મિનિટનું કલાકમાં ફેરવો અથવા આ કલાકનું મિનિટમાં ફેરવો. બે એકમો સમાન રહેવા જોઈએ. આ કલાક ઇનવર્સ આવ્યું, આ કલાક છે તો એ ઉડી જાય. પણ જો આ મિનિટમાં આપ્યું હોય તો અહીંયા મિનિટ ઇનવર્સમાં કન્વર્ટ કરવું પડે. બરોબર. પછી તમારી ઉપર છે કઈ રીતે કરવું, કારણ કે આપણે કન્વર્સેશન હવે 12મા ધોરણમાં છે એટલે આવડવું જોઈએ. સૂત્ર મૂકી દો. k બરાબર 2.303/t log r0/rt. અહીં log r0/rt માં અહીંયા r0 મૂળ સાંદ્રતા 1 મોલર લઈએ અથવા તો 1 એકમ લઈએ. rt શોધવાનું છે કેટલો જથ્થો બાકી રહે. આગળ કર્યું મુજબ સાદુરૂપ આપી rt આવશે 0.157. પરંતુ MCQ ટાઈપના ક્વેશ્ચનમાં શું હોય, એમાં રાઉન્ડ અપ આવતો હોય. જેમ કે અહીંયા 9 કલાક હોય, ધારો કે 9 કલાક MCQ માટે એવું પૂછ્યું છે તો બહુ મજા પડી જાય. મેં સૂત્ર પણ આપ્યું હતું. n બરાબર t/t1/2, n બરાબર t/t1/2 અને 2n બરાબર r0/rt. બરાબર. અહીંયા n હાફ લાઈફ કહેવાય, n અર્ધાયુ સમય, જેનું હું ટેબલ કોષ્ટક પણ PDF માં મોકલીશ. તમે એ સ્ટડી કરજો. સિમ્પલ બેઝિક મેથ્સ જ છે. ધારો કે 9 કલાક આપી હોત તો વિધાઉટ કેલ્ક્યુલેટર, વિધાઉટ એન્ટીલોગ થઈ જાત. કઈ રીતે? n rt શોધવાનું છે કેટલો જથ્થો બાકી રહે. n બરાબર t 9 કલાક, અર્ધાયુ સમય 3, તો n બરાબર કેટલો આવ્યું? 3. n બરાબર 3 આમાં મૂકી દો. 2 બરાબર r0 1 મોલર લ્યો rt, તો rt બરાબર 1/8. 3 કલાકે અડધો જથ્થો થાય તો 9 કલાકે કેટલો થશે? 1/8. બાકી રહેતો જથ્થો કેટલો? 1/8 થશે. અડધો થઈ જાય, અડધો બાકી રહે ક્યારે? 3 કલાકે. તેવી 3 1/2 વપરાઈ જાય, 1/2 બાકી રહે. 6 કલાકે એનું
1/4 1/4 3/4 9 કલાકે 1/8 સોરી 3/4 વપરાઈ જાય 1/4 બાકી રહે અહીં 9 કલાકે 3/4 75 પછી 78 એટલે 7/8 1/8 આનું આખું એક ટેબલ આપ્યું છે જે એમસીક્યુ માટે પણ આના કરતા આ સૂત્ર મૂકી દેવાનું બરોબર તો વ્યવસ્થિત આના સ્ટેપ જોઈ લ્યો અને આ એમસીક્યુ માટે પણ 9 કલાક આપી હોય તો 8 કલાક આપી હોય તો 8/3 તો એ અપૂર્ણાંકમાં આવે ફરી પાછો એનો લોગ એન્ટીલોગ તો લેવો જ પડે વ્યવસ્થિત આ દાખલા જોઈ લ્યો હવે આપણે વાયુમય પ્રણાલી હોય તો એમાં દબાણના ફેરફારના આધારે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક સમય વગેરેના આધારિત દાખલા જોશું જે પણ ખૂબ જ ઉપયોગી છે પેલા જોઈ લ્યો હવે નેક્સ્ટ દાખલો ઉદાહરણ 4.6 વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણના 2-3 સૂત્રો આપણે તારવણી કરી હતી એ થિયરીના આધારે છે એ આ દાખલા કરવાના છે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ વાળા છે એટલે કાળજીપૂર્વક જોજો 4.6 ઉદાહરણની અંદર આપ્યું છે N2O5 નું વિઘટન થઈ N2O4 ગેસિયસ N2O4 ગેસિયસ અને O2 ગેસિયસ બને છે માહિતી આપી છે 0 સેકન્ડે 0.5 વાતાવરણ હતું તો 0 સેકન્ડે ફક્ત N2O5 હોય જ્યારે મેં N2O5 લીધું હવે 100 સેકન્ડે એનું દબાણ 0.512 થઈ ગયું કેટલા 100 સેકન્ડે એનું દબાણ કેટલું થઈ ગયું 0.512 વાતાવરણ તો આ જે દબાણ હશે એ દબાણ છે એ કુલ દબાણ હશે કુલ દબાણ કેવું તો કે જો પેલા N2O5 લીધું હતું N2O5 એનું 0.5 વાતાવરણ હતું પણ હવે ધીમે ધીમે વિઘટન પામી 2 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડ તેમ N2O4 અને O2 બનતો જાય છે એ બનતો જાય છે તો હવે 100 સેકન્ડના અંતે મારા બંધ પાત્રની અંદર N2O5 ઉપરાંત N2O4 છે અને O2 છે તો આ જે 100 સેકન્ડ બાદ જે દબાણ આવ્યું એ કુલ દબાણ હશે 11મા ધોરણનો કન્સેપ્ટ લગાડવો જોશે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ આ ઉપરાંત સંતુલનનો કન્સેપ્ટ પણ આવશે કે અહીં 100 સેકન્ડના અંતે N2O5 દ્વારા લાગતું દબાણ O2 દ્વારા લાગતું દબાણ અને બાકી રહેતા જે વિઘટન પામીને બાકી રહેતા N2O5 દ્વારા લાગતું દબાણ જે છે એ બધાનો આંશિક દબાણનો સરવાળો આવશે તો મારે શોધવાનું શું છે તો કે આપેલ પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવાનો છે તો વેગ અચળાંક શોધવો હોય તો વાયુ પ્રણાલી માટે શું જોશે તો પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ તો K બરાબર 2.303/T log વાયુ પ્રણાલી હોય તો પ્રક્રિયક કયો છે N2O5 નું પ્રારંભિક દબાણ છેદમાં પ્રારંભિક દબાણ એટલે PI ઇનિશિયલ N2O5 નું અંતિમ દબાણ ફાઇનલ પ્રેશર કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે એટલે પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા એ એક એની પ્રક્રિયકની R0/RT પરંતુ અહીં વાયુ પ્રણાલી હોવાથી સાંદ્રતાને બદલે દબાણ વાપરવામાં આવે છે સાંદ્રતા એ જેનું દબાણ જેટલું થશે તો પ્રારંભિક દબાણ તો મને ખબર છે 0 સેકન્ડે હજી મેં N2O5 લીધો જ તો પાત્રમાં પણ સમય ગયો 100 સેકન્ડ થઈ પછી એનું દબાણ 512 વાતાવરણ થઈ ગયું પણ એ એકલાનું નહીં હોય અંતિમ દબાણ બરોબર ઈ કેનું હશે N2O4 નું O2 નું અને N2O5 ત્રણનું ભેગું થઈને કારણ કે આ તો N2O5 છે એ વિઘટન પામી અને એનું દબાણ ઘટી ગયું કારણ કે મોલ ઘટતા જશે જેટલા મોલ હોય એટલા
એ ઘટતા જશે, એટલે એનું દબાણ પણ ઘટતું જશે. 0.5 નહીં હોય, 0.5 કરતા ઓછું જ આવશે. એટલે જો તમે ઉતાવળમાં અહીંયા 0.5 લખી નાખો ને 0.512 તો તમારો દાખલો ખોટો. કારણ કે ફરી એક ને એક વાત કહું છું, 0.512 છે એ ત્રણ વાયુ ઘટકનું કુલ દબાણ છે. એમાંથી મારે શોધવાનું છે N2O5 નું અંતિમ દબાણ. તો કઈ રીતે શોધવાનું છે? પેલા સૂત્ર ખ્યાલ આવી ગયો એટલે મને K મળી જશે, T એટલે 100 સેકન્ડ. અહીં N2O5 નું પ્રારંભિક દબાણ 0.5 જાણું છું, અંતિમ દબાણ શોધવાનું છે. એ મૂલ્ય હું મૂકીશ ત્યારે મને K મળશે અને મને માગેલ જે જવાબ છે એ મળશે. તો શરૂ કરીએ. અહીં N2O5 gives N2O4 વત્તા O2 સમીકરણ આપ્યું છે. T બરાબર 0 સમયે આપણે જેમ સંતુલનના દાખલા ગણતા હતા એવો જ ગણશું. T બરાબર 0 સમયે દબાણ 0.5 વાતાવરણ આનું 0 T બરાબર 100 સેકન્ડે વપરાતું દબાણ અથવા દબાણમાં ઘટાડો. N2O5 ના દબાણમાં ઘટાડો કેટલો થાય? બરાબર ધ્યાન રાખજો. અહીંયા 2:2:1 છે તો હું અહીંયા લખું 2x. તો અહીંયા 100 સેકન્ડે 2x જેટલો ઘટાડો થયો તો 2:2:1 છે તો 2x જેટલો N2O4 ના દબાણમાં વધારો થશે અને આમાં x જેટલો થશે. જો મેં અહીં x ધાર્યો હોત x તો અહીંયા x આવત, પણ અહીં આવત x/2. એ પછી ખબર પડવી જોઈએ, સિમ્પલ મેથ્સ છે પણ એ ખ્યાલ આવવો જોઈએ. પણ આમ કરી નાખ્યું 2x જેટલો ઘટાડો 2x જેટલો વધારો x જેટલો વધારો. બાકી રહેતું દબાણ તો પહેલા કેટલું હતું? 0.5 વાતાવરણ હતું, 2x જેટલું ઘટી ગયું કારણ કે આનું 2x જેટલું વધ્યું, ઓક્સિજનનું x જેટલું વધ્યું, x વાતાવરણ. તો અહીં 0.5 ઓછા 2x એટલું બાકી રહે છે. મારે આ જોઈએ છે. pi તો મને મળી ગયું, અંતિમ દબાણ જોઈએ છે 2x આનું x. તો હવે સંતુલને બાકી રહેતું દબાણ 0.5 ઓછા 2x આનું 2x આનું 2x. હવે પેલા આ સ્ટેપ અગત્યના છે, એ ક્લિયર થઈ જવા જોઈએ. ફરી એકવાર 0.5 વાતાવરણ હતું, 0 સેકન્ડે જ્યારે હું પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતો હતો ત્યારે નિપજ છે 0 હતી. સમીકરણમાં જોઈ લેવાનું તત્વયોગી ગુણાંક 2:2:1 છે તો અહીં જો મેં 2x જેટલો ઘટાડો કર્યો તો અહીંયા 2x જેટલો વધારો થશે, અહીંયા x જેટલો. જો અહીંયા હું x રાખું તો આ x થશે ને આ x/2 થશે કારણ કે 2:2:1 1:1:1 દુત્યાંશ. બરોબર, સાદુરૂપ તો સરખું જ આવશે, સમાન જ આવશે. હવે કુલ દબાણ કેટલું થશે? પાર્શિયલ પ્રેશર ઓફ N2O5 વત્તા પાર્શિયલ પ્રેશર ઓફ N2O4 વત્તા પાર્શિયલ પ્રેશર ઓફ O2. કુલ દબાણ કેટલું છે? 100 સેકન્ડ બાદ 0.512 વાતાવરણ રહે છે તો 0.512 એક ટોટલ છે. કેનું છે? N2O5 નું, N2O4 નું અને O2 નું. N2O5 નું દબાણ કેટલું રહ્યું 100 સેકન્ડ બાદ? 0.5 ઓછા 2x વત્તા N2O4 નું કેટલું રહ્યું 2x, O2 નું કેટલું રહ્યું x. તો સાદુરૂપ આપો તો કેટલું આવશે? 0.5 વત્તા x 0.5 વત્તા x 0.512. x ને સૂત્રનો કરતા બનાવું 0.512 ઓછા 0.5 સાદુરૂપ આપું 0.012. મને x મળી ગયું.
હવે x નું મૂલ્ય હું અહીંયા મૂકી દઈશ ને એટલે મને અંતિમ દબાણ N2O5 નું અંતિમ દબાણ મળી જશે. પ્રારંભિક pi તો ખબર છે, આ pf મળી જશે. બરોબર, ના મૂકો ને છેલ્લે આ pf બરાબર 0.5 ઓછા 2x મૂકો x નું મૂલ્ય તો પણ ચાલે, પણ આપણે અલગથી શોધી લઈએ. pf બરાબર 0.5 ઓછા 2x. આને કોઈને અડવાનું જ નહીં. આપણે જોઈએ છે N2O5 નું પ્રારંભિક દબાણ અને N2O5 નું અંતિમ દબાણ શોધી લઈએ. 0.5 ઓછા 2 ગુણ્યા 0.012 0.5 ઓછા 0.024 સાદરૂપ આપું પોઈન્ટ અહીંયા 60 7 4 0.47 આ મળ્યું મને. હવે પ્રથમ ક્રમ ની પ્રક્રિયા માટે k બરાબર 2.303 by t log pi ના છેદમાં pf 2.303 100 સેકન્ડ પછી કેટલું રીએ તો કે 0.5 હતું, 100 સેકન્ડ પછી 0.47 થયું. 0.47 થયું. અંશ કરતા છેદ નાનો જ આવવો જોઈએ. 2.303 by 100 log 0.5 ભાગ્યા એટલે આવશે 1.050. સાદરૂપ આપી આ સેકન્ડ છે તો k નો એકમ આવશે સેકન્ડ ઇનવર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમય ઇનવર્સ જ આવશે. સંપૂર્ણ સાદરૂપ આપો, ફાઇનલ જવાબ તમારો આવશે 4.88 ગુણ્યા 10 ની -4 ઘાત. 10 ની -4 ઘાત. સાદરૂપ આપો, લોગ જોવો એટલે 0.10 નું 5 માં સાદરૂપ આપી દો એટલે 4.88 ગુણ્યા 10 ની -4 ઘાત સેકન્ડ ઇનવર્સ. આમાં પણ હું તમને હોમવર્કમાં આપું છું. આ દાખલામાં અર્ધાયુ સમય શોધો. અહીં બે દાખલા થયા, સ્ટોન્સિયમ માટે 35 અને 70 વર્ષ માટે, અને બીજો આ દાખલામાં આપેલ પ્રક્રિયાનો અર્ધાયુ સમય શોધવાનો છે. બરોબર, તો વ્યવસ્થિત રીતે જોઈ જાવ. એકદમ સિમ્પલ છે, પણ અહીંયા કન્સેપ્ટ આવશે 11મા ધોરણનું 5મું ચેપ્ટર 7મું ચેપ્ટર ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ અને સંતુલનના જે દાખલા ગણતા હતા એ મુજબ. ટૂંકમાં કહીએ તો અન્ડરસ્ટેન્ડિંગ વાળો છે. અન્ડરસ્ટેન્ડિંગ સાથે સાદરૂપના સ્ટેપમાં પણ ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થિત સ્ટેપ જોઈ લ્યો. હવે નેક્સ્ટ તેના જેવો દાખલો 4.20 સ્વાધ્યાયનો. એઝો ડાઈ આઇસોપ્રોપાઇલ નું વિઘટન થઈ હેક્ઝેન અને નાઇટ્રોજન બને છે. આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે. તો એની ડિટેલ આપી છે કે 0 સમયે એઝો ડાઈ આઇસોપ્રોપાઇલ વાયુનું દબાણ 35 મીમી હતું. પારાની ઊંચાઈ 360 સેકન્ડે એનું દબાણ 54 થાય છે અને 720 એ 63 થાય છે. તો ફરી એકવાર કહી દઉં, 0 સમયે જે દબાણ 35 મીમી બતાવે છે એ એઝો ડાઈ આઇસોપ્રોપાઇલ નું છે. એ કેનું છે? એઝો ડાઈ આઇસોપ્રોપેન નું છે. પછી 360 પછી શું થયું? તો 360 પછી વિઘટન પામી 360 સેકન્ડે હેક્ઝેન અને નાઇટ્રોજન બન્યું. તો અહીં 360 સેકન્ડના અંતે પ્રક્રિયા મિશ્રણમાં એઝો ડાઈ આઇસોપ્રોપાઇલ હશે, હેક્ઝેન હશે અને નાઇટ્રોજન હશે. એટલે અહીં 360 સેકન્ડ પછી આ કુલ દબાણ બતાવે છે. તેવી રીતે આમાં બે દાખલા પૂછ્યા છે. 720 સેકન્ડ પછી 63 એ પણ કુલ દબાણ બતાવે છે. તો અહીં બે દાખલા ગણવાના છે. પહેલો કયો
360 સેકન્ડના અંતે અને બીજો 720 સેકન્ડના અંતે શું શોધવાનું છે? વેગ અચળાંક k શોધવાના છે. એટલે અહીં બે દાખલા છે. તો અહીં પ્રક્રિયા સમીકરણ ખાસ લખી નાખવાનું CH3 twice CH એઝો ડાયઆઇસોપ્રોપેન ગેસિયસ વિઘટન પામી હેક્ઝેન અને નાઇટ્રોજન છૂટું પાડે છે. T બરાબર 0 સમયે, પેલો દાખલો 0 સમયે પ્રારંભિક દબાણ, કારણ કે ફરી એકવાર કહું કે માટેનું સૂત્ર કયું આવશે? 2.303/T log એઝોપ્રોપેનનું પ્રારંભિક દબાણ છેદમાં આઇસોપ્રોપેનનું અંતિમ દબાણ. એટલે મારે આ પ્રક્રિયકનું ઈ ગમે એ વાયુ હોય એનું મારે પ્રારંભિક અને અંતિમ દબાણ શોધવાનું છે. તો પ્રારંભિક દબાણ તો કેટલું છે? 35 મિલીમીટર પારાની ઊંચાઈ. ત્યારે હેક્ઝેન બન્યું ના હોય, નાઇટ્રોજન બન્યું ના હોય, હજી તો આપણે સ્ટાર્ટ જ કરીએ છીએ. પ્રક્રિયક લીધો અત્યારે જે સમય થયો એ પ્રમાણે, એ આપણો 0 સમય 35. હવે T બરાબર 360 સેકન્ડ બાદ દબાણમાં ઘટાડો. તો આમાં મજા આવે એવું છે 1:1:1 મોલ પ્રમાણ કેટલું છે? 1:1:1. તો x મીમી ઘટે, આનું x મીમી વધે, આનું x મીમી વધે છે. હવે બાકી રહેતું દબાણ, આ બાજુ બાકી રહેતું દબાણ, આ બાજુ ઉદ્ભવતું દબાણ બાકી કેટલું રહે? 35 હતું, એમાંથી x વિઘટન પામી ગયું, એના મોલ ઘટી ગયા, એટલે એ 35 ઓછા x, આનું x, આનું x. હવે કુલ દબાણ P ટોટલ પાર્શિયલ પ્રેશર ઓફ એઝો આઇસોપ્રોપેન શોર્ટમાં લખી નાખું છું વત્તા પાર્શિયલ પ્રેશર ઓફ હેક્ઝેન વત્તા પાર્શિયલ પ્રેશર ઓફ N2. કુલ દબાણ 360 સેકન્ડ પછી કેટલું છે? 54. કુલ દબાણ કેટલું છે? 54. આઇસોપ્રોપાઇલ નું 35 ઓછા x, હેક્ઝેન નું x, નાઇટ્રોજન નું x, 35 ઓછા x બરાબર 54, x બરાબર 19. હવે એઝો આઇસોપ્રોપાઇલ નું પ્રારંભિક દબાણ 35 મીમી હતું, એઝો આઇસોપ્રોપાઇલ નું અંતિમ દબાણ 35 ઓછા x. મને x કેટલો મળ્યો? 19. 35 ઓછા 19, 35 ઓછા 19 એટલે આવશે 16. હવે k બરાબર 2.303/T log pi છેદમાં pf. 2.303 T લેવાનું 360 સેકન્ડ પછી log 35 ના છેદમાં 16. સાદરૂપ આપો 2.303 360. અહીંયા log માં અંશ મોટો છે એટલે ભાગાકાર કરી નાખો. ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 2.187. log 2.187 સેકન્ડ ઇનવર્સ. એકમ પણ ખાસ જોવાનો, અને એનું log જોઈ 21 નું 8 ને 7 માં સાદરૂપ આપી ફાઇનલ જવાબ આવશે 2.17 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ. તો 360 સેકન્ડ બાદ આપેલ પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનું મૂલ્ય 2.17
17 ગુણ્યા 10 ની -3 ઘાત. બરોબર, વ્યવસ્થિત જોઈ લ્યો. ફરી પાછું કહું, આ દાખલાની અંદર આખી રકમ નથી લખી પણ મેઇન પોઈન્ટ આવી દીધા છે. એમાં બે દાખલા થશે. 0 એ એઝોઆઇસોપ્રોપેન નું દબાણ હતું 35, પછી 360 એ વિઘટન પામીને 360 એ માપ્યું, તો એ એઆઈપી નું ઉપરાંત હેક્સેન અને નાઇટ્રોજન નું હશે, જેમ આગળ કર્યું એની જેમ જ. આ એક દાખલો થયો. હવે બીજા દાખલામાં શું ફેરફાર કરશું? અહીંયા 360 ની જગ્યાએ 720 છે કેટલું? તો કે કુલ દબાણ વધી ગયું 63. બરોબર, એનું સાદુરૂપ આપી દેશું. હું સ્ટેપ હમણાં બધા લખી જ નાખું છું, પહેલા વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે બીજો દાખલો. 720 સેકન્ડે કુલ દબાણ કેટલું થઈ ગયું? 63. તો વેગ અચળાંક કેટલો? તો એ ફેરફાર શું હશે? તો કે આ સ્ટેપ તો સેમ જ આવશે, પણ પી ટોટલ 720 સેકન્ડ બાદ કુલ દબાણ કેટલું થઈ ગયું? 63 થઈ ગયું. એ 63 કેનું હશે? એઆઈપી નું, હેક્સેન નું અને નાઇટ્રોજન નું કુલ. આનું 35 ઓછા x, આનું x, આનું x, 63 બરાબર 35 ઓછા x વત્તા x વત્તા x, એટલે x મળ્યો મને 28. તો હવે એઝોઆઇસોપ્રોપેન નું પ્રારંભિક દબાણ તો 35 જ હતું, 0. 760 અંતિમ દબાણ 720 છે, સોરી. અંતિમ દબાણ કેટલું થયું? 35 ઓછા x, x કેટલો આવ્યો? 28, એટલે 7 મીમી થયું. હવે પ્રક્રિયા એઝોઆઇસોપ્રોપેન નું 720 સેકન્ડ પછી દબાણ કેટલું રહ્યું? 7 જ મીમી. કારણ કે જથ્થો ઘટતો જશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. બરોબર, એટલે 7 મીમી થયું. તો k બરાબર 2.303/t log pi ના છેદમાં pf 35 ભાગ્યા 7 2.303 log 7 × 35 ભાગ્યા 720 સેકન્ડ ઇનવર્સ 2.303 log 0.50 નું 6990 ભાગ્યા 720 સેકન્ડ ઇનવર્સ. સાદરૂપ આપશો એટલે મૂલ્ય આવશે 2.23 ગુણ્યા 10 ની -3 ઘાત સેકન્ડ ઇનવર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પહેલાનો જવાબ કેટલો આવ્યો હતો? 2.17. ટૂંકમાં કહીએ તો વેગ અચળાંકનું મૂલ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય એટલે અચળ જ રહેશે, એમાં બદલાવ આવતો નથી. તો આ પ્રકારના છે એ ગમે એવા દાખલા પૂછાય, અહીંયા ગમે એટલું આપ્યું હોય 720 ને બદલે કોઈ પણ સેકન્ડ આપ્યું હોય તો આ રીતે કરવાનું. પણ આઈએમપી દાખલા છે ને એ બોર્ડમાં પૂછાઈ શકે તેવા છે. તો કાળજીપૂર્વક સ્ટેપ કરજો. જેટલા હોમવર્કમાં આપું છું એટલા મને મોકલી દેવાના છે. હજી આગળ આપણે થિયરી બાકી જ છે. પ્લસ મેં તમને કીધું કે બોર્ડમાં જે નીકળી ગયેલા છે પોઈન્ટ એનો હું અલગ વિડીયો બનાવીશ, એટલે તમને હવે વાંચનમાં વાંધો ના આવે. બાકી તો અહીં ઓફલાઈન અથવા તો લાઈવ ક્લાસની અંદર છે એ ક્યારે શરૂ થશે એનું કંઈ નક્કી નથી, એટલે આ જ રીતે આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો તમે બી રેગ્યુલર, સંપૂર્ણ વિડીયો જોવો, લાઈક શેર કરજો અને રેગ્યુલર ડે ટુ ડે નું વર્ક વિડીયોના અંતે કરી જ નાખવાનું. બરોબર, તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળશું. થેન્ક યુ. સાંઈરામ.